બેઠી છે. સાસુ કરે કામ ને વહુ કરે જલસા. જો પફ આપણા અહીંયા છે ને તળાવા મળ્યા છે ને એક પફનો આકાર જો મિસ્ટર રોનકે આવો કર્યો છે ત્રિકોણીયો. લીંબુ એની ઉપર નાખે મીઠું અને ચટણી નાખે પછી રૂમાલમાં વીટીને ચૂચા કરે આખો દિવસ તો બધાએ કીધું છે. બહુ પીધું. આ ઓલા માયલો જેવું થાય આપણે ઓલ બનાવી હતી ખબર છે? ઘૂઘરા તુવેર દાળનું બનાવ્યું. તુવેર ઠોઠા. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર અને જય સચ્ચિદાનંદ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. આઈ હોપ કે તમે બધા મજામાં છો અને જો હું પણ મજામાં છું. તો આજે છે 23 નવેમ્બર ને આજે છે શનિવાર. જય હનુમાન દાદા. અને આજે છે કારતક વદ આઠમ અને આ સિવાય આપણે જોઈએ તો આજે છે કાલ ભૈરવ જયંતી. અને જો એવું બધું છે આજે મેં તમને વેધર બતાવી દઉં. તો જો આવું છે, કાલે ઓલી વાડ બાળી હતી ને પણ એમાં હું બાળવી કંઈ ખબર પડી નહીં. નીચે જઈને આપણે પૂછીશું કે શું બાળ બાકી છે, તો બાકી એમને બધું. તો આવું છે મસ્ત ગુલાબી સવાર શિયાળાની. અને આજનો સુવિચાર કંઈક એવો છે કે સમય એને પણ બદલાવી દે છે જેને કોઈ સુધારી નથી શકતું. તો ઘણા લોકોને આપણે કહેતા હોય ને કે તમે આમ કરો તો માનતા જ ન હોય, પણ સમય આવે ને ત્યારે બધું શીખી જાય. તો એવું છે. તો ચાલો હવે થોડા ટાઈમ પછી મળીએ. તો જો સવારનું શિરામણ કરવા માટે બેસી ગયા છે. જમવામાં છે ભાખરી અને પાપડ. હમણાં મને છે ને પાપડના ટેસ્ટ બહુ મસ્ત ભાવે છે. અડદનો એક અલગ છે, એવું મસ્ત ટેસ્ટ છે. શું કેવું તમારે? અને આપણે જમવા બેઠા ને તો જો લગ્ન હતા ને ત્યાંથી આપણે શું દઈ ગયા છે હલવો અને આ છે અડદિયો ટાઈપનું, મતલબ એવું એક છે અડદિયો જ છે. તો લગ્નમાં અડદિયો રાખે, લસકો ને એવું મેં જોયું હતું અડદિયો. તો એવું બધું છે ને જો સાથે આપણે મસ્ત મજાનું તાજે તાજો હમણાં બનાવેલું માખણ પણ છે. તો આજનો સુવિચાર કહેના ચાહતે હો? આજ કા સુવિચાર મને ખબર હતી એટલે જ મેં અગાઉ છે ને આપી દીધો હતો સુવિચાર. તો સુવિચારમાં એમ હતું કે સમય છે ને સમય બળવાન છે અને એવા લોકોને પણ સુધારી દે છે જે આમ ન સુધરે પણ સમય સુધારી દે. અને ઘણા લોકો દાદાગીરી કરતા હું તો આમ કરવું જ નહીં, હું તો આમ ને અને સમય આવે ને તો એને ઝૂકવું પડે. અને મતલબ સમય એને બધું શીખવાડી દે. છોકરીને લગ્ન થતા હોય ને તો એમ કહે કે ઓલું નથી આવડતું, રસોઈ બનાવતા આ નથી આવડતું એમ. પણ લગ્ન થાય ને સાસરામાં પગ મૂકે ને તો ઓટોમેટિક બધું આવડ મળે. એટલે સમય શીખવાડી દે ઓટોમેટિક. તો એવું બધું છે. તો તમારું આના વિશે શું કેવું તમે જરૂરથી કોમેન્ટ કરજો. તમારે કંઈ કેવું છે? સાચું છે ને? તમને શું સમય શીખવાડ્યું હતું? હા, सबको समझाना आसान नहीं, समय समझाएगा. એવું જ મેં થાય. સમય સમજાયેગા એ તો ઓલું તુમ પ્રેમ હો તુમ પ્રીત હો એમાં લાઈન આવે ઠીક, એમાં ગીતમાં આવે. બરોબર, કાંઈ નહીં. ચાલો આપણે તો હવે શિરામણ કરી લઈએ. અને હા, કોમેન્ટ કરજો કોને અડદિયો ભાવે છે. મને તો એટલો બધો અડદિયો નથી ભાવતો. હા, અડદિયો ને ખજૂર પાક ને હા, કારણ કે શિયાળો ઠંડો હોય, આ બધી થોડી થોડી વસ્તુ ગરમ ખાવાની એમ હોય. તો ચાલો આપણે પણ 2-3 દિવસમાં કંઈક બનાવશું. હું બનાવવાના છે કંઈ ખબર તો નથી. અને આજે તમને મસ્ત મજાની રેસીપી આપવાના છે. તો વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો શું રેસીપી છે. અને હા, જો વિડીયો ગમતો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જાજો. ચાલો હું શિરામણ કરી લઉં. અને મિસ્ટર અમને કે જો ખાઈને ઊભા થઈ ગયા અને હજી મેં શરૂઆત નથી કરી. ચાલો હું ફટાફટ જમી લઉં. અત્યારે વાગી ગયા છે સવારના 8:30 અને આપણે મસ્ત મજાનું શિરામણ પણ કરી લીધું છે. અને આ બાજુ જો મમ્મી છે ને કપડાં અને વાસણનો ઢગલો લઈને બેસી ગયા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમારે પીવું છે કોઈલ વેલની પાણી? નહીં, મારે ત્યાં આવું ભૂખ નથી. એટલે એવું નહીં, ઠંડુ થાય પછી પીવે તો સારું લાગશે. તો કાંઈ નહીં, આપણે છે ને મસ્ત અત્યારે ફ્રેશ થોડાક ફૂલ તોડી આવી અને છે ને ગરમ પાણી નાખી દેવી. એટલે કામ આપણું થઈ રહે ને ત્યાં સુધીમાં ઠરી જાય. ઠંડુ છે ને પીવાની બહુ મજા આવે, ગરમ પીવો ને નહીં કરતા. તો આપણે ચાલો કોઈલ વેલના મસ્ત મજાના ફૂલ લઈ લેવી. જાસૂદની એમ બનાવાય પણ જાસૂદના હજી ફૂલ એટલા બધા આવ્યા નથી. ને અહીંયા જો આપણા તુલસીમાંનો છોડ. ચાલો મસ્ત મજાના થોડાક આપણે તોડી લાવી ફૂલ. જામાં મસ્ત મસ્ત ફૂલ આવ્યા છે, થોડાક લઈ લેવી. 5 ફૂલ હશે ને તોય ઘણું થઈ જાય.
તો જો આપણી બ્લુ ટી છે ને એકદમ મસ્ત મજાની ઠરી ગઈ છે, ઠંડી છે ને ગરમ કરતાં ઠંડી પીવાની બહુ જ મજા આવે છે. તો આપણે થોડીક બ્લુ ટી પી લઈએ અને પછી આપણે જે પાંદડાઓ છે છોડ એને પણ આપણે પાણી પાઈ દઈએ. તો ચાલો એવું બધું છે. બ્લુ ટી છે ને આપણે શું કરવાનું કે પાણીને પીવીને એમ ઘૂંટડો ઘૂંટડો તો જો અત્યારે વાગી ગયા છે 11:15 અને બપોરાની તૈયારી થઈ ગઈ છે. આજે તો બપોરામાં છવી હું, મમ્મી અને પપ્પા 3 જણા છવી અને આપણે બનાવવાનું છે આ ચોળી બટેકાનું શાક બનાવવાનું છે. તો મમ્મીએ ચોળી ખોલી દીધી છે. તો ચાલો ફટાફટ આપણે શાક અને રોટલી બે વસ્તુ બનાવવાનું છે તો બનાવી નાખીએ અને પછી બપોરા કરવા માટે મળીએ. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? તો જો અત્યારે વાગી ગયા છે 11:15. આપણું શાક પણ બની ગયું છે ને રોટલી પણ હવે બનાવવાની રહી છે. અને આ બાજુ જો મમ્મી છે ને કપડાં હંકેલે છે. તો હું કહેતી હતી કાલ વાવી બાળી તો અત્યારે તો એવી ને એવી જ છે. હું બેડું હું એમાં એમાં એવો શેવડીમાં નીચે બધું હુકાઈ ગયેલું હોય ને, ખડ હોય ખડ ન હોય, એ પતરી હોય, કેમ ઉપર લીલું છે એના પાંદડા, એમ ઈ નીચેથી ઉગતી જાય તો ઈ લીલા હોય, પછી જેમ ઉપર વહી જાય પછી એમ નીચે હુકાઈ જાય. પીળા પાંદડા હશે. આ તો એ લોકોને કાપી હોય તો બિચારા થળિયું હુજે છે એટલે ઈ નીચે ખાલી થળિયા જ બાળે, પીસડા તો એ લીલા જ હશે છે. એટલે હું કહું છું બાળું હું એને એમ નીચે પતરી, એને પતરી કે છે. બરોબર છે. ઈ બાળી નાખે ને એટલે ઈ લોકોને કાપવામાં ચોખ્ખું રાડું થઈ જાય. એટલે કાપવામાં એને કોહો ન નડે, એને કોઈ જીવ જંતુ હોય એ બધું નીકળી જાય, ઉડી જાય, બળી જાય. હા એ બળી જ જાય. બિચારાને શું મોકો મળે. જીવડા હોય ઈ કઈ રે તાપમાં. બરોબર છે. એટલે પછી થળિયું ચોખ્ખું કરવા હારું ઈ લોકો થોડું છે. બાળી નાખે. બરોબર. એટલે બાળી. તો મીધા છે ત્યારે એમને મીધું હું બેડું એને એમ. ના નહીં, થળિયા ચોખ્ખા કરવા. તો હું ઉપર આગ નહીં લાગી જતી હોય પેલા લીલું એટલે ન લાગે એમ હશે. એમ લીલું ને પણ એટલી બધી તો ઈ બાળે નહીં ને. છે. થોડું કરી નાખે ને, થોડું જ નાખે. જે શેનથી બાળે ને એમ તો ઈ કઈ આગલા કાંઈ કામમાં ન આવે. કેરોસીન નાખી દેતા હશે ને સીધા પટામાં. અલા જરીક ને એક જગ્યાએ બાળો એટલે નીચે તો બધું પતરી ફૂંકાઈ ગયેલું જ હોય. છે ઓટોમેટિક પછી રહી જાય ભળ જાય બળ્યું. હા, છે. એમાં તો કાંઈ તો વાર જ ન લાગે બળતા હસો. કઈ એ નહોતી જ વાર લાગતી. આપણે જોઈ જાય તો ઘડીક ધુમાડો હોય, અલા આગ હોય પછી તો કાંઈ ન હોય ઘડીકમાં. એટલે હુકલ ખડ બાળો ને એ જેવું થાય. છે. તો એવું બધું છે. તો ચાલો હવે રોટલી બનાવીને પછી બપોરા કરી લેવી. જો બપોરનું શિરામણ કરવા માટે બેસી ગયા છે. જમવામાં છે આપણે ચોળી બટેકાનું શાક, હલવો, રોટલી અને છાશ. અને જે મમ્મી અને પપ્પા બધા જમવા માટે આપણે બેસી ગયા છે. હાલો બધા જમવા. હાલો બધા જમવા. લગનનો હલવો ખાવા. હા હજી હાલે છે લગ્નનો હલવો. લગનનો હલવો અને અડદિયો. હા અડદિયો. હા એક ટાઈમ હલવો હતો ને એક ટાઈમ અડદિયો હતો. એક ટાઈમ અડદિયો હતો. હાલો અને માસી જો આવે છે ને છાશના ગ્લાસમાં દઈ ગયા એટલે પછી વાટકો પાછો આવે કે ન આવે કોઈને ભૂલાઈ જાય કઈ ટેન્શન જ નહીં ને. એટલે એક વાટકામાં હલવો હતો. વાસણ નો હોય તો જાજા નો હોય પછી આની હા કારણ કે આખી શેરીમાં બધાને આપ્યો છે એને. બધાને વાસણ જોઈએ. બધાને આપ્યો છે તો આવા ગ્લાસ ભરીને જ આપ્યો. હા એટલે ઈ સારું એક. હા, તો ચાલો ઉપાધિ નહીં. હા અને આપણે ધોવાની ઉપાધિ નહીં, આપણે પૂરું થાય એટલે નાખી દે. નાખી દેવાનું. શીખણું કાં? હા તો હાલો જમવા. તો જો અત્યારે વાગી ગયા છે 5:45 અને મિસ્ટર રોનક છે ને તે ઘરે આવી ગયા છે. થોડોક એની સાથે સામાન મગાવ્યો હતો એ પણ લેતા આવ્યા છે. અને મમ્મીને એ પણ બહાર ગયા છે તો એની યારે થોડોક સામાન મગાવ્યો છે. અને આજે બનાવવાના છે એક નવી રેસીપી. તો એના માટે જો બધું લઈ લીધું છે કટિંગ માટેનું પણ. તો ચાલો પહેલાં હું છે ને બધી પ્રિપેરેશન કરી લઉં, બધું કટિંગ કરી લઉં અને મિસ્ટર રોનક એનો ચેવડો ખાઈ લઈને ત્યાં સુધી પછી આપણે છે ને શું બનાવવાના છે એ તમને જરૂરથી કહેશું. અને બ્લોગના એન્ડ સુધી બન્યા રહો શું આપણે બનાવીએ છીએ. અને હા જો વિડીયો ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. ચાલો થોડા ટાઈમ પછી મળીએ. આજે આપણે બનાવવાના છે પોકેટ પિઝા પફ. પિઝા પોકેટ પફ બનાવવાના છે. કાલે જ બની ગયા તા કા? કાલ બની ગયા હતા. સંદીપે બનાવ્યા હતા એટલે પછી અમારા ઘરમાં રોનકને ખાવાનું મન થઈ ગયું, મારી મમ્મીજીને ખાવાનું મન થઈ ગયું કે રાધિકાએ બનાવી તો હાલો બનાવી નાખો. બનાવવામાં વાંધો નથી, બનાવી તો નાખશું આપણે, પછી બધાની કોમેન્ટ આવશે.
કોપી કરી સંદીપભાઈની તમે કોપી કરો છે પણ બધાને ખાવાનું જ મન થયું તો શું કરવાના બનાવવી પડે અને બનાવતા હોય એટલે રેસીપી આપણે આપી દઈએ તો એમાં છે બાકી બધું કટિંગ તો આપણે થઈ ગયું છે હમણાં તમને બતાવું શું શું ઓકે હાલો હમણાં કે બતાવી દીધું કે આપણું કટિંગ તો આપણું થઈ ગયું છે પણ એમાં મકાઈ હજી બાકી છે અમેરિકન મકાઈના દાણા જોઈશે એના માટે તો મમ્મીની યાર મગાવ્યા છે મમ્મીની આવે ને પછી આપણે બધું ગ્રેવી મતલબ એ મસાલાનું કામ થાય તો ત્યાં સુધીમાં આપણે છે ને આપણે જે પોકેટ બનાવવાની છે ને એના માટેનો ડો અથવા લોટ આપણે બાંધી લેવી તો એમાં તો આપણે બહાર રેડીમેડ ખાવીએ ને એમાં તો મેંદાના લોટના બનાવેલા હોય પણ આપણે મેંદો તો નથી ખાવાના આપણે એટલે છે ને રોટલીનો લોટ લઈ લીધો છે આપણે તમે એવું પણ કરી શકો કે અડધો રોટલીનો લોટ અડધો મેંદાનો લોટ નકરા મેંદાના બનાવો તો ચાલે પણ અમે નકરો રોટલીનો લોટ લીધો છે હવે એમાં છે ને સ્વાદ અનુસાર થોડુંક મીઠું નાખી દેશું જે આપણે પરોઠાનો કેમ બનાવતા હોય બાંધતા હોય લોટ આપણે એ પ્રમાણે બસ કરી દેવાનું છે પરોઠા છે પૂરીનો લોટ બાંધતા હોય એ પ્રમાણે બાંધી દેવાનો લોટ તો ચાલો લોટ બાંધી નાખી ત્યાં સુધી આઈ હોપ કે મમ્મીની વહેલા આવી જાય તો વિડીયો પણ ટાઈમે અપલોડ થઈ જાય હવે જોઈએ નકર પછી તમને સવારે 10 વાગે વિડીયો અપલોડ થશે એવું છે તો ચાલો ફટાફટ આપણે બનાવી નાખી પોકેટ પિઝા પફ લાગી ગયા છે ને મમ્મી છે ને જો આપણે મમ્મી યાર મગાવ્યું તો મકાઈ તો મમ્મી મકાઈ લેતા આવ્યા છે દાણા કાઢી નાખવી ને એટલે આપણે બનાવવા લાગીએ આપણે રેસીપી આ સિવાય બીટ લાવ્યા છે પાલક લાવ્યા છે ધાણા છે આદુ છે અને સોસ પણ છે બનાવી છે પિઝા પોકેટ પફ તો એના માટે જો આપણે કેટલી વસ્તુ લીધી છે તો સૌથી પહેલાં આદુ મરચીની પેસ્ટ લઈ લીધી છે લસણ લઈ લીધું છે ટમેટા લઈ લીધા છે કોબી છે કેપ્સિકમ છે ગાજર છે ડુંગળી છે અને થોડાક વટાણા પણ છે ને આ સિવાય જો આપણે મકાઈના દાણા લઈ લીધા છે ને રેડ ચીલી સોસ છે ને ડાર્ક સોયા સોસ છે અને એ સિવાય આપણી પાસે છે કિસાનનો ટમેટો સોસ અને એ સિવાય ખાસ નાખવાનું કે આપણે પિઝા ટોપિંગનો પિઝા સોસ આવે પાસ્તાનો સોસ આવે જે પણ આવે એ વિબાનો આપણે લઈ લેવાનો વિબાનો સારો આવે એટલે આ સોસ એટલી વસ્તુ છે ને આપણે જોઈશે બનાવવા માટે અને જે તેલ પણ આપણે મૂકી દીધું છે એટલે તેલ આવે ને હવે તો તેલ હવે થોડું ઘણું આવી જ ગયું છે થોડો ગેસને ધીમો કરી દેશું અને એમાં આપણે નાખી દઈશું થોડુંક હવે લસણ થોડીક વાર એને મલાઈ નાખશું પછી આપણે એમાં નાખી દીધું છે આદુ મરચીની પેસ્ટ નાખી દીધી છે થોડુંક આદુ મરચીની પેસ્ટ નાખવી કારણ કે સોસ બધા છે ને તીખા જશે એટલે વધારે પછી તીખું નથી જાય ધ્યાન રાખવાનું તો જો બધું કટિંગ કરેલું છે ને આપણે નાખી દેવાનું છે કેપ્સિકમ છે કોબી છે ટમાટર છે આપણા ગાજર વટાણા અને કાંદા બધી વસ્તુ આપણે એમાં નાખી દઈશું બધી વસ્તુને આપણે થોડીક વાર ચડવા દઈશું હલાવી નાખીશું અને હા એમાં આપણે આ નાખી દેવાના છે દાણા મકાઈના હરવાર એટલે બધું ચડતું થાય એટલે મકાઈના દાણા પણ પછી આપણે નાખી દઈશું સ્વાદ અનુસાર મીઠું એટલે ચડતું થાય મજાનું કલરફુલ લાગે છે લાલ લીલું પીળું તો હવે આપણે છે ને થોડીક ઢાંકી દેવી ને એટલે ફટાફટ ધીમા ગેસે છે ને મસ્ત થઈ જાય ચડી જાય થોડીક વાર ઢાંકી દેવું ચાલો તો જો બધું આપણે વેજીટેબલ્સ છે ને ચડી ગયું છે એમાં છે ને પાણી રહીને એવું તો નહીં રાખવાનું કારણ કે પાણી છે ને તો આપણી પોકેટ તૂટી જાય આમ પૂરું મૂરું થાય એવું રાખવાનું અને હવે એમાં આપણે નાખી દઈશું પિઝાનો સોસ થોડોક એવો પછી એમાં નાખશું આપણે સોયા સોસ થોડો થોડોક આપણે નાખી દઈશું રેડ ચીલી તીખો હોય હા તીખો છે પછી એમાં આપણે નાખી દઈશું થોડોક ટમેટો સોસ પણ નાખી દેવાનો આ તો ગળો હોય એટલે વાંધો ન આવે હવે બધું આપણે મિક્સ કરી દઈએ તો બધું આપણું કૂક થઈ ગયું છે ને હવે આપણે છે ને એમાં ચીઝ નાખી દઈશું મેં છે ને મોઝરેલા ચીઝ લીધું છે હવે કોઈ પણ ચીઝ લઈ શકે એવું કાંઈ હોય નહીં એટલે હારે થોડુંક મેલ્ટ થઈ જાય અને પોકેટ બનાવીને ત્યારે નાખવું હોય ને ત્યારે પણ નાખી શકાય જ્યારે આપણે થોડુંક નાખશું કેમ કે જેટલું ચીઝ વધારે હોય એટલું બધાને બહુ ભાવે છે
એટલે જડ પપ્પાને અલગથી બનાવી નાખ્યું, કારણ કે પપ્પાને ચીઝ નથી ભાવતું, એટલે આપણે જેટલું બધા નાખવું એવું નાખવું એમ. ચાલો તો આ મિક્સ કરી દઈએ હવે. તો જો આપણે છે ને પોકેટું બનાવવાની છે, તેના માટે પેલા રોટલી બનાવી નાખીએ. થોડીક જાડી રાખવાની, એટલે પૂરી જેવી થોડીક. બે રોટ કેમ કર્યા? એક જ લોટ છે, બે બાંધ. બસ પછી આપણે કરી નાખશું ચોરસ કટિંગ. આંબો બદલાવા જાય એટલે લોટ પાછો નીકળતો જાય પાછો પોકેટમાં. એ વાંધો. થોડોક એવો મસાલો આપણે લઈશું ને એક બાજુ સ્ટફ કરી દેવું. ઊભી પટ્ટી કરો. આ ફોર્કની મદદથી એટલે મસ્ત ડિઝાઇન પાડી દેવાની. ડિઝાઇન પાડો ને સોટાડવાના. ડિઝાઇન એ પડી જાય ને ચોટી જાય એમ બે કામ. ઘૂઘરામાં ક્યાં આમ વાળી વાળીને કરે એવી રીતના. નો તૂટે. તો જો આપણી પોકેટ મસ્ત રેડી થઈ ગઈ છે. હવે આપણે એને છે ને તળી નાખશું. પણ હાલો બસ. તો ચાલો, તો જો અહીંયા આપણે છે ને તેલ મૂકી દીધું છે ને 2-3 પોકેટ બની ગઈ છે ને અહીંયા જો મિસ્ટર રોનક પણ હેલ્પ કરાવવા લાગે છે પોકેટ બનાવવામાં, અને મમ્મી છે ને વણતા જાય છે. તો એવું બધું છે, તમને ફટાફટ બની જાય. થઈ ગયા ઘડી પર મસ્ત થઈ જાય છે, સરસ. છે ને તળાવવા મળી છે, મસ્ત મજાની તળાઈ ગઈ છે ને આપણે જે તળાઈ છે અહીંયા. તો ચાલો તળાઈ જાય એટલે પછી ખાઈ લેવી. આ ઓલા માયલો જેવું થાય, આપણે ઓલ બનાવી હતી ખબર છે, ઘૂઘરા તુવેર દાળનું બનાવ્યું હતું. તુવેર ઠોઠ ના ના કસોરી કચોરી ઈ માયલું છે. નીકળતું જ જાય જામાંથી લોટ એનાનું બસ વણતું જવાનું, એનાનું કરતું જવાનું એમ જેમ ઈ માયલું થાય. એનો કચોરી ગોળ આકાર હોય, આનો લંબચોરસ આકાર, બાકી કઈ છે નહીં. મસ્ત એ કચોરી આપણી થઈ ગઈ છે. જો પફ આપણા અહીંયા છે ને તળાવા મેળ્યા છે ને એક પફનો આકાર જો મિસ્ટર રોનકે આવો કર્યો છે, ત્રિકોણીયો પંખો નાખતો ને વીંજણો એવો. ઓલમોસ્ટ આપણે છે ને ઘણા બધા આપણે છે ને હવે તળાઈ ગયા છે. તો ભારે આને આપણે ફેરવી લેવી એકવાર એટલે બળી ન જાય. અને આ બાજુ જો હજી મમ્મી વણે જ છે, હજી એટલો લોટ છે. અને આ બાજુ જો પેક કરતા જાય છે. અને પપ્પાએ ઓલમોસ્ટ જમી લીધું છે. તો કેવા લાગ્યા પપ્પા? સારા લાગ્યા? સારા બન્યા. અને આ બાજુ જો આવી રીતના મસ્ત થાય છે પેકિંગ. ફાઇનલી આપણા પફ બની ગયા છે અને જો આપણે જમવા માટે પણ બેસી ગયા છે. ઘણા બધા બન્યા છે વચ્ચે એવું લાગે છે મને. તો ચાલો બધા વાળું કરી લઈએ. તમે ટેસ્ટ કરી લીધું? કેવા બન્યા? મસ્ત બન્યા છે. તો ચાલો આપણે પણ ટેસ્ટ કરી લઈએ. અને મમ્મી તમે એ તો ફરક પડે, પણ મેંદાનું મેં આમ ન બને એમ. ખાવું ને ઈ કરતા હા સારું એમ કાંઈ નહીં. મમ્મી હવે ટેસ્ટ કરો છો, એમ ચાખો તો કેવાક બન્યા? મેં તો કર્યો તાર પપ્પાને થાક્યું. છે સરસ છે. તો કાંઈ નહીં, ચાલો આપણે પણ હવે ટેસ્ટ કરી લઈએ અને જમી લઈએ.
તો જો અત્યારે વાગી ગયા છે 8:30 અને અમે છે ને જો ખાઈ પીને નવરા એમ થયા, પણ નવરા ખાવાનું બાકી છે. પછી વિચાર્યું કે હવે તો વિડીયો કાલ સવારે 10 વાગે જ આવવાનો છે, તો સાંજે અમે શું કરવી છીએ એનું થોડુંક આજે લઈ લેવી. તો જો સાંજે અમે રીતના ખાઈ લીધું હોય ને પછી મમ્મીની જો અહીંયા વાસણ ઉડકે છે અને અહીંયા મારે જો પ્લેટફોર્મ અને કચરા પોતા કરવાના પછી રહે છે. અને આ બાજુ તમને બતાવું તો જો મિસ્ટર રોનક અને પપ્પા એ બેઠા છે. કા ઝૂલે ઝૂલવાનું, કા હમણાં ઠંડી છે એટલે ઝૂલે ઝૂલવાનું ઓછું થઈ જાય કે નહીં? હે હા, એટલે એવું બધું છે અત્યારે. તો જો જમી કારણે નવરા થઈ ગયા છે ને 8:45 થવા આવ્યા છે. અને મમ્મી જો અમારે મોસ્ટ ઓફ સાંજે આવવું હોય કે એકાદું શાક વાળા બનાવવાનું હોય તો એનું સુધારી નાખવાનું હોય ત્યારે, અથવા તો પછી જો ધાણા બાણા હોય ને તો વીણવાનું હોય. બાકી સાંજે કઈ કામ ન હોય, ફોનમાં જોતા હોય આડાવાળું બધું હોય, મંડળી જાય ત્યાં બેતા હોય ને બધું હોય આડાવાળું. અને તો ચાલો આપણે કોમેન્ટ લઈ લેવી. તો અને આમાં કોમેન્ટમાં એમ કહે કે સાસુ આમ તો કે ધાણા સંભાળે છે એમ કોમેન્ટ લેશે. અને વો સોફે બેઠી છે, સાસુ કરે કામ ને વો કરે જલસા. તો એવું થયું. તો કાંઈ ચાલો આપણે કોમેન્ટ લઈ લઈએ. તો પહેલી કોમેન્ટ આવી છે પ્રિયા પટેલ, કેમ છે ફેમિલીને પૂછી જો મારા જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ પ્રિયાબેન. ફેમિલીમાં જો બધા મજામાં છે. ધુબાકા નાખ્યા છે. પ્રિયા પટેલ કહે છે મને તમારો સ્વભાવ બહુ જ ગમે છે. થેન્ક યુ પ્રિયાબેન. હંમેશા નિકિતા કહે છે સરસ વિડીયો છે. થેન્ક યુ નિકિતાબેન. પછી વીએમ રાવલની કોમેન્ટ આવી છે કોંગ્રેચ્યુલેશન્સ રાધિકાબેન, આપણે 7000 સબસ્ક્રાઈબર થયા એટલે કોંગ્રેચ્યુલેશન્સ કહે છે. થેન્ક યુ વીએમ સર. પછી હર્ષોદરી રિદ્ધિ કહે છે જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સચ્ચિદાનંદ, જય માતાજી, કૃષ્ણ વંદે જગતગુરુ. મારું નામ હર્ષોડા રિદ્ધિ. ડેઈલીના સરસ બ્લોગ બનાવો છો. મને પણ રોટલીના ભૂંગળામાં ગોળ હોય તો જ ભાવે છે, ખાંડવાળું નથી ભાવતું. આમે ગોળવાળું વધારે ગુણ કરીને ખાંડવાળું સુગર વધારે. ખાંડવાળા કરતા ગોળવાળું મીઠું લાગે, એ જ સારું લાગે. ગોળ નાના હતા તે એમ જ કરતા, જરી જરી ઘી સોપડે પછી બોળો સોપડે ને એની માથે ગળ નાખે. હા, મને યાદ છે મારા મામાના ઘરનું નવા ગામ જતી ને ગામડે રોકાવા 4 વાગે એટલે બધા ધાબા ઉપર ખાવા આવી જાય. રોટલી ગરવું લઈ લે આખું ને ગોળનું ડબલું હોય ને એ લઈ લે. એક ગળનું ડબલું લઈ લે. હા, ધાબા ઉપર ખાવા જાય. ઉંગળા કરી કરી ન્યા ખાય. ન્યા પેલા ક્યાં ભાગ હતા. અને કા પછી ઓલું કરે આપણે સિંગ માંડવી હોય કે માંડવી હોય ને તેમાં તેલ નાખે થોડુંક, પછી હળદર ને હળદર હું ચટણી મીઠું નાખે એટલે ઈ દાણા ખાય ને પ્લસ હા અને ફાડા કરે. ઈ અમે સિંગ ફોલતા ને તઈ બહુ ફાડા વેણીએ ને પછી એના ઈ વગાડ્યા કરીને એવું કરે. અને એક બધાએ ખાધેલું હોય તો લીંબુ એની ઉપર નાખે, મીઠું અને ચટણી નાખે, પછી રૂમાલમાં વીટીને ચૂચા કરે આખો દિવસ. તો બધાએ કર્યું છે, બહુ પીધું છે. ઈ તો મેં પીધું છે નાની હતી ત્યારે. બહુ એક નાખે, સૂચવાનું ન કરવું. ખાટું મીઠું મસ્ત લાગે. હા, ખાટું બધું પેલા નાખે મીઠું, પછી ચટણી થોડી નાખે મોરસના દાણા એટલે મસ્ત બધી લાગે. રીતે સ્વાદ આવે. હા, બધી રીતે સ્વાદ આવે. તો એવું છે, જૂની યાદ તાજા થઈ ગઈ. તો તેમાં લક્ષ્મીધરની કોમેન્ટ આવી છે હા રાધિકાબેન કેમ છો? હવે તો બફાઈને ઘરે ઊભું રસોડું હોય છે. હા, હવે તો બધાને ઘરે ઊભું રસોડું છે, કોઈ બેઠલા રસોડા ન હોય. શ્યામ ઠક્કર કહે છે કાજલ, શણગારનું નામ કાજલ પણ હોઈ શકે. હા, એ પણ કાજલ હોઈ શકે, બિંદિયા હોઈ શકે અને માળા. હા, તો એવું બધું છે. તો જો આ કોમેન્ટ અહીંયા જ પૂરી થાય છે. અમારા વિડીયો જોવો છો, અમને સપોર્ટ કરો છો, એના માટે ખૂબ ખૂબ આભાર. નાઇટના સપોર્ટ કરતા રહેજો. જો વિડીયો ગમતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. ફરી મળશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.